વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 8 કુદરતી સંસાધનોના સંપૂર્ણ મિત્રો સ્વાધ્યાય પોથીના ભાગ 1નું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય પ્રથમ જાતે કરવાનો રહેશે અને ત્યારબાદ અહીંથી તમે જવાબો જે છે તે માત્ર જોઈ શકો છો. પ્રશ્ન નંબર જો 1ની વાત કરવામાં આવે તો યોગ્ય જે છે તે મિત્રો તમારે માગ્યા મુજબ જવાબ આપવાના છે અને સાચા જોડકા જોડવાના છે. પહેલું છે વ્યક્તિગત સંસાધન, તો સાચો જવાબ આવશે જમીન અને મકાન. રાષ્ટ્રીય સંસાધન તો આવશે લશ્કર અને આંતરરાષ્ટ્રીય વેપાર. ત્રીજું છે વૈશ્વિક સંસાધન, તો બધા રાષ્ટ્રોની સહિયારી જવાબ આવશે. પ્રશ્ન નંબર 2 સર્વસુલભ સંસાધનની વાત કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે બી. સામાન્ય સુલભ સંસાધન તો આવશે ભૂમિ જમીન. એકલ સંસાધનની અંદર આવશે સી ક્રાયોલાઇટ આવશે અને વિરલ સંસાધનની અંદર આવશે યુરેનિયમ અને સોનું. પ્રશ્ન નંબર 3ની વાત કરીએ તો દલદલ જમીન જે છે તો એની અંદર સાચો જવાબ આવશે ઈ. પીઠ પ્રકારની જમીન, કાળી જમીન જેને આપણે રેગુર જમીન કહીશું એટલે કે ડી. રાતી જમીન તો આવશે લાલ જમીન અને લેટેરાઇટ જમીન તો જવાબ આવશે બી પડખાઉ જમીન. બ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાના છે. નવીનીકરણીય સંસાધન કે જે સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાય છે તો સાચું. માનવીની જરૂરિયાતો મર્યાદિત છે તો ખોટું. સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ સંસાધનોની અછત સાથે જોડાયેલો છે તો સાચું. સપાટીનું ઉપરલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે જેને આપણે જમીન કહીએ છીએ તો સાચું. જમીનના પ્રકાર, તેના રંગ, આબોહવા, માતૃખડકો, કણરચના અને ફળદ્રુપતા વગેરેને આધારે પાડવામાં આવે છે તો એ પણ સાચું છે. જંગલોના આચ્છાદનના કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે છે તો સાચું. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા ઘટાડવી તે તો ખોટું છે. જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટી કણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવાનો છે તો સાચું. પડતર જમીનમાં વૃક્ષોને કાપવા જરૂરી ગણાય છે તો આવશે ખોટું. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. રાતે જમીનની અંદર ફેરિસ ઓક્સાઇડની હાજરીના કારણે તેનો રંગ લાલ બને છે. પર્વતીય જમીન, જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. પડખાઉ જમીન, જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બની જાય છે. નંબર 4 કુદરતી સંસાધનો તો મર્યાદિત છે. ત્યાર પછી સાચો વિકલ્પ જવાબ તમારે લખવાનો રહેશે. કઈ ખનિજ માત્ર ગ્રીનલેન્ડમાંથી મળી આવે છે તો ક્રાયોલાઇટ એટલે કે એ. કોઈપણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિને કયું સંસાધન કહેવાય તો બી રાષ્ટ્રીય સંસાધન. ઓક્સિજન, નાઇટ્રોજન કયા પ્રકારના સંસાધનો છે તો સર્વસુલભ સંસાધન જે દરેક જગ્યાએ ઉપલબ્ધ હોય છે અને સરળતાથી મળી રહે છે. કુદરત, માનવ અને સંસ્કૃતિ ત્રણેય પરસ્પર પ્રક્રિયા દ્વારા જ સંસાધન બને છે. કાંપની જમીન, ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% જમીન ફેલાયેલી છે. હિમાલયના સંકુત્રુમ જંગલો જે છે તે 3000 મીટરથી લઈ અને 3100 મીટરની ઊંચાઈ ઉપર આવેલી જમીન છે તો જંગલ પ્રકારની જમીન. કઈ જમીન વર્ષા ઋતુ દરમિયાન પાણીમાં ડૂબેલી હોય છે તો દલદલ જમીન એટલે કે સી. નીચે પૈકી કયું વિધાન સાચું છે તો રાતી જમીનને લાલ જમીન પણ કહેવામાં આવે છે. ત્યાર પછી 1-2 વાક્યની અંદર તમારે જવાબ આપવાના છે. ભૂમિ સંરક્ષણ એટલે શું તો ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવી રાખવી તે. જમીન ધોવાણ એટલે શું તો જમીન ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું તે. એકલ સંસાધન કોને કહેવાય તો દુનિયાના ભાગ્ય 1 કે 2 સ્થળોથી મળી આવતા ખનિજોને એકલ સંસાધન કહેવાય. ભારતીય કૃષિ સંસાધન પરિષદ દ્વારા ભારતની જમીનને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવી છે તો 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. સર્વસુલભ સંસાધન કોને કહેવાય તો વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓને સર્વસુલભ સંસાધન કહેવાય. વિરલ સંસાધન કોને કહેવાય તો જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા સંસાધનોને વિરલ સંસાધન કહે છે. જમીનની વ્યાખ્યા આપો તો જમીનના પોપડાના સૌથી ઉપરની સપાટી કે જે પડ છે તેને જમીન કહે છે. વિભાગ બી નીચેના પ્રશ્નોના જવાબ લખો. સંસાધનની સંકલ્પના સમજાવો તો જે વસ્તુ માનવી આશ્રિત કે નિર્ભર હોય, જેમાંથી મનુષ્યની જરૂરિયાત પૂર્ણ થાય અને માનવી પાસે તેના ઉપયોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય તો તેને સંસાધન કહે છે. જમીન કોને કહેવાય તો પૃથ્વીના પોપડાના સૌથી ઉપરની સપાટી કે જે પડ છે તેને આપણે જમીન કહીશું. સંસાધનોનું વર્ગીકરણ કેટલા વિભાગમાં કરવામાં આવ્યું છે અને કયા કયા તો સંસાધનોનું વર્ગીકરણ આવશે 3 વિભાગમાં. પહેલું છે વ્યક્તિગત સંસાધન, બીજું છે રાષ્ટ્રીય સંસાધન અને ત્રીજું છે વૈશ્વિક સંસાધન.
નંબર 4, નવીનીકરણીય સંસાધન કોને કહેવાય? તો કેટલાક સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિંસાની પૂર્તિ કરે છે, અથવા તો તે અખૂટ હોય તેને નવીનીકરણીય સંસાધન કહે છે. દાખલા તરીકે જંગલો, પશુ, સૂર્યપ્રકાશ વગેરે. સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે શું? તો સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, જ્યારે કુદરતી સંસાધનો મર્યાદિત છે. આ સંસાધનોનો ઉપયોગ છેલ્લા ઘણા સમયથી ખૂબ વધી ગયો છે. સંરક્ષણ શબ્દનો સીધો જ અર્થ સંસાધનોની અછત સાથે જોડાયેલો છે. સંરક્ષણ શબ્દ સીધો જ અર્થ સંસાધનની અછત સાથે જોડાયેલો છે. આથી તેનો વિવેકપૂર્ણ ઉપયોગ આવશ્યક છે. વૈશ્વિક સંસાધન કોને કહે છે? તો સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક તમામ સંપત્તિ જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય તો તેને આપણે વૈશ્વિક સંસાધન કહીશું. વિભાગ સી, વિદ્યાર્થી મિત્રો, સંસાધનોનો ઉપયોગ ટૂંકની અંદર તમારે જણાવવાનો છે. તો એ સંસાધન ખોરાક તરીકે આપણે લખી શકીએ છીએ, સંસાધન કાચા માલના સ્ત્રોત તરીકે, ત્યાર પછી સંસાધનોનો શક્તિ સંસાધન તરીકે આપણે ક્યાં ઉપયોગ કરીએ છીએ તે આપણે અહીંથી જોઈ અને તમારે આ પ્રકારે જવાબ મેળવવાનો રહેશે. માલિકીની દ્રષ્ટિએ સંસાધનોનું વર્ગીકરણ કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો, માલિકીની દ્રષ્ટિએ વ્યક્તિગત સંસાધન છે તો કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી હોય, તો ઉદાહરણ છે કે જમીન અને એનું મકાન. રાષ્ટ્રીય સંસાધન હોય તો કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ હોય, લશ્કર, આંતરરાષ્ટ્રીય વેપાર. અને ત્રીજું છે વૈશ્વિક સંસાધન, સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય તો વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધન કહી શકાય. ત્યાર પછી સંસાધનનું આયોજન અને સંરક્ષણ માટે કઈ કઈ બાબતો જે છે જરૂરી છે, તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રકારે જવાબ જે છે તે મેળવવાનો રહેશે. ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવવાના છે. તો ભૂમિ એટલે કે જમીન ખરાબ ન થાય અને બચાવી રાખવા માટે આપણે શું કરવાનો છે તેના જવાબ આ પ્રકારે લખીશું. વિભાગ ડી, નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો. તો પહેલું છે કે જમીનના પ્રકારો જણાવી કોઈ એક પ્રકાર વિશે લખો. તો વિદ્યાર્થી મિત્રો તમારે આ પ્રકારે જે છે તે જવાબ લખવાનો રહેશે. જમીનના પ્રકારો અને પ્રકારની અંદર આપણે અહીં કાંપની જમીન વિશે તમને સંપૂર્ણ માહિતી આપેલી છે. જમીન ધોવાણ એટલે શું, તેને અટકાવવાના ઉપાયો. તો જમીન ધોવાણ કોને કહેવાય તેની પ્રથમ આપણે વ્યાખ્યા લખી દીધી છે અને તેના અટકાવવાના 5 જે છે તે સંરક્ષણના નિયમો પણ આપણે લખ્યા છે. જમીન નિર્માણની પ્રક્રિયા સવિસ્તાર સમજાવો. તો જમીનની પ્રક્રિયા એટલે કે જમીન કેવી રીતે બની અને કેવી રીતે બની રહી છે તેનો સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સમજ આપતો આપણે અહીંનો આ જે છે તે સંપૂર્ણ જવાબ અહીં લખેલો છે. આ પ્રકારે તમારે જવાબ લખવાનો રહેશે. વિતરણના આધારે સંસાધનના પ્રકારો. તો સર્વસુલભ જે વાતાવરણમાં રહેલા વાયુ ઉપયોગી છે, ઓક્સિજન અને નાઇટ્રોજન. સામાન્ય સુલભ, સામાન્યપણે મળે તેવા ભૂમિ, જમીન, જળ અને ગૌચર. વિરલ તો જે મર્યાદિત સ્થાનેથી મળે છે, કોલસો, પેટ્રોલિયમ, ત્રાંબુ, સોનું, યુરેનિયમ વગેરે. અને એકલ એટલે વિદ્યાર્થી મિત્રો આવશે ક્રાયોલાઇટ, જે માત્ર એક જ ગ્રીનલેન્ડમાંથી મળે છે. ત્યાર પછી તમારો જે નકશો દોરેલો છે અને તમારા બુકની અંદર જમીનના પ્રકારો આપેલા છે, તો તમારી બુક ખોલવાની છે અને જ્યાં જે રાતી જમીન હોય તો અહીં આપણે જે નકશો આપ્યો છે તે રાતી જમીન તમારે એ રાજ્યની અંદર લખવાની રહેશે. આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકશો.